હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે સવારનો બ્રેકફાસ્ટ બનાવવાના છીએ। તેમાં હું રવાનો ઉપમા લઈને આવી છું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી દઈએ। અને જો તમે નવા હો મારી ચેનલમાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આપણે એક કઢાઈ પેન લઈ લઈશું અને એમાં આપણે 1 ચમચી જેટલું ઘી નાખી દેવાનું છે। અને હવે આપણે એમાં આ સોજી છે તે આપણે શેકી લઈશું। સરસ બરાબર એને શેકાવા દેવાનું છે આપણે। જો આપણે 3-4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો જે સોજી છે એ સરસ રીતે આપણે શેકાઈ ગયો છે। હવે એને આપણે બહાર કાઢી લઈશું। હવે કઢાઈમાં ફરીથી આપણે 1 ચમચી જેટલું ઘી લઈ લઈશું અને આપણે સિંગદાણા અને કાજુને રોસ્ટ કરી લઈશું। જો આપણા કાજુ અને સિંગદાણા શેકાઈ ગયા છે એને પણ આપણે બહાર કાઢી લઈશું। હવે આપણે 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું અને એને ગરમ થવા દઈશું। હવે એમાં આપણે રાઈ નાખી દઈશું અને રાઈ તતરી જાય એટલે આપણે એમાં જીરું નાખવાનું છે અને બંને સરસ તતરી જાય એટલે આપણે એમાં નાખીશું લાલ મરચાંના ટુકડા નાખીશું અને મીઠો લીમડો નાખી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું। અને હવે આપણે એમાં હિંગ નાખવાની છે અને દાળિયા નાખવાના છે અને હવે આપણે ગ્રીન મરચાં નાખીશું અંદર, કોથમીરની ડાળી નાખવાની છે અને જે તમને શાકભાજી વેજીટેબલ ભાવતા હોય એ બધા નાખીશું। આપણે ગાજર, કોબીજ અને ટામેટા લીધા છે અને વટાણા લીધા છે। બધું જ બરાબર સાતળી લેવાનું છે આપણે અને 1 થી 2 મિનિટ સુધી આપણે સાતળીશું। જો આપણા શાકભાજી એકદમ સરસ સતળાઈ ગયા છે એમાં હવે ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને બરાબર હલાવી લઈશું। અને હવે જે આપણે રવો શેકીને મૂક્યો હતો એ નાખી દઈશું અંદર અને એને પણ બરાબર મિક્સ કરી લઈશું। અને હવે 3 કપ જેટલું આપણે પાણી લેવાનું છે, ગરમ કરેલું પાણી લેવાનું છે। તો મેં અહીંયા કેટલીમાં ગરમ કરીને લઈ લીધું છે। હવે નાખી દઈશું આપણે અંદર અને બરાબર હલાવતા રહીશું આપણે। જો હવે આપણે 1 ચમચી જેટલી એમાં ખાંડ નાખી દઈશું અને બરાબર હલાવી લઈશું। જો સરસ મજાનો આપણો ઉપમા બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એમાં ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે 1/2 ચમચી જેટલું આપણે લીંબુ ઉમેરી દઈશું અને બરાબર હલાવી લઈશું આપણે। અને આપણે જે કાજુ અને સિંગદાણા રોસ્ટ કર્યા હતા એ પણ નાખી દઈશું અંદર અને બરાબર હલાવી લઈશું। તો સરસ મજાનો ઝટપટ આપણો સવારનો નાસ્તો તૈયાર થઈ ગયો છે। તો ચાલો આપણે સર્વ કરી લઈએ। જો ફ્રેન્ડ, સરસ મજાનો આપણો ઉપમા બનીને તૈયાર થઈ ગયો છે। અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।